બનાસકાંઠામાં નર્મદા કેનાલ શોભાના ગાંઠિયા સમાન બની છે। નર્મદા કેનાલમાં સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો। તંત્ર દ્વારા કેનાલમાં પાણી ન છોડતા ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે। બનાસકાંઠા કેનાલમાં પાણી ક્યારે છોડશે તેની દ્વિધા છે। નર્મદા કેનાલની સાફ સફાઈના નામે ભ્રષ્ટાચાર વર્તાઈ રહ્યો છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલો શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે। નર્મદા કેનાલમાં સાફ સફાઈનો અભાવ પણ જોવા મળ્યો હતો તથા સિંચાઈનું પાણી તંત્ર દ્વારા કેનાલોમાં ના છોડવામાં આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલો ખખડધજ બની છે। કેનાલોમાં સાફ સફાઈના નામે લાખો રૂપિયા ફાળવાય છે, તેમ છતાં પણ કેનાલોમાં સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને કેનાલમાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મળતું છે નહીં, બરાબર। આની સુવિધા કોઈ દાડો ચાલુ થઈ જ નથી અને જે તે આવે છે એ બધા કહે છે કે ચાલુ થશે પણ ચાલુ થતી નથી અને કઈ જેટલાય જતા રહેશે ને આગળ અમુક માણસો એવા છે તે કોઈ અરજી આલવા દેતા નથી। મંત્રીની એના ઘરાના છે બધા, એને એમ કે અમારું બોરનું પીઠ તૂટી જાય છે, આવું બને છે એટલે કોઈ અત્યારે વાપરતું નથી રાઈડ કોને અને જરૂર છે એને આવતું નથી, મળતું નથી, એમ મળતું છે નહીં।